નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે આવશે તેમની એક કહી શકાય કે ઓફિશિયલ રીતે તારીખ જાહેર કરવામાં આવેલી છે। જીપીએસસીના નવા ચેરમેન હસમુખ પટેલ સાહેબ દ્વારા માહિતી આપવામાં આવેલી છે। જો માહિતી પૂરી જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને પહેલાં અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો 21 ફેબ્રુઆરીના રોજ ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે એક ઓફિશિયલ પેજ છે તેમના મારફતે ટ્વિટરની અંદર એક માહિતી આપવામાં આવેલી હતી કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મતલબ કે પીએસઆઈની શારીરિક કસોટીની અંદર જે ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે તેવા ઉમેદવાર મિત્રોની લેખિત પરીક્ષા છે તે લગભગ માર્ચના છેલ્લા સપ્તાહમાં છેલ્લા અઠવાડિયાની અંદર અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં યોજવામાં આવશે। આ રીતની માહિતી આપણને મળેલી હતી, જેમની અંદર પીએસઆઈની અંદર 2 પેપર હશે। પેપર નંબર 1 છે તે 3 કલાકનું અને પેપર નંબર 2 તે પણ 3 કલાકનું હશે અને બંને પેપર એક જ દિવસે યોજાશે। આવી રીતની માહિતી આપવામાં આવેલી હતી કે માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલની શરૂઆતમાં જ યોજાવાની પૂરેપૂરી શક્યતાઓ છે। પરંતુ આ માહિતીને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા તમે અહીંયા જોઈ શકો છો 8 માર્ચ આજના દિવસે 8:19 આ એક મહત્ત્વની અપડેટ આપવામાં આવેલી છે કે 13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ તેની લેખિત પરીક્ષા લેવા માગતું હોય છે। જ્યાં મિત્રો 13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ તેમની લેખિત પરીક્ષા લેવાની આયોજન કરી રહ્યું છે। તેમના કારણે જ જેમનો જાહેરાત ક્રમાંક 73/2024-25 જે મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 2ની પરીક્ષા છે તે 13 એપ્રિલના રોજ લેવાની હતી, પરંતુ તેની લેખિત કસોટી માટેની તારીખ છે તે 17 એપ્રિલના રોજ રાખવામાં આવેલી છે। કારણ કે 13 એપ્રિલના દિવસે પોલીસ ભરતી બોર્ડ પોતાની પરીક્ષા લેવાનું જે લેખિત પરીક્ષા છે તે લેવાનું આયોજન કરી રહ્યું છે। મતલબ કે આ તારીખ છે તે પીએસઆઈ માટે ફાઇનલ તારીખ હોઈ શકે છે। તેમના માટે જે સિવિલ વર્ગ 2ની જે પરીક્ષા છે 13 એપ્રિલના રોજ હતી તેમને બદલાવીને 17 એપ્રિલના રોજ તે પરીક્ષા કરવામાં આવેલી છે, જેથી કરીને આ ભરતીની અંદર ભાગ લીધેલો હોય અથવા તો આ ભરતીની અંદર ભાગ લીધેલો હોય તો બંને પરીક્ષા છે તે ઉમેદવાર આપી શકે છે। તો તમે અહીંયા જોઈ શકો છો 8 માર્ચ 2025ના રોજ આજના જ દિવસે સવારે 8 વાગ્યામાં હસમુખ પટેલ સાહેબ દ્વારા જે જીપીએસસીના નવા ચેરમેન છે તેમના દ્વારા જ આ માહિતી આપવામાં આવેલી છે કે 13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ તેમની લેખિત પરીક્ષા લેવા માગતું હોય છે। તો બની શકે કે પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે 13 એપ્રિલના રોજ જ લેવાઈ જશે, કારણ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા પણ અગાઉ કહેવામાં આવેલું હતું કે એપ્રિલ મહિનામાં પણ લેવાઈ શકે છે। તો તેમને ધ્યાનમાં રાખીને જ એક આ મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।